સુરતમાં અસામાજિક તત્વો સાથે હવે તો કેટલાક સગીરો પણ હિંસક અને હત્યારા બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે બિરિયાની ખાવાના બહાને 5 સગીરોએ અન્ય કિશોર કે જેણે હાલમાં જ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી ને લઈ જઈ તેની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। તો પોલીસે હાલ હત્યારા કિશોરોની ધરપકડ કરી છે। ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાનમાં સામાન્ય ઝઘડામાં 16 વર્ષના સગીર ઊન આસમાનગરમાં રહેતા મોહમ્મદ અનસ ફકરુદ્દીન શેખને તેના 5 સગીર મિત્રોએ ચપ્પુના ઉપરા છાપરી 6 ઘા મારી હત્યા કરી નાખી હતી। મિત્રો તેને બિરિયાની ખાવાના બહાને શુક્રવારે લઈ ગયા અને પછી ભેસ્તાન પ્લેટિનિયમ પ્લાઝા પાસે ખુલ્લા પ્લોટમાં લઈ ગયા હતા। સગીર મિત્રોએ તેને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયા હતા। શનિવારે બાળકની લાશ મળી હતી, જેના આધારે ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાળકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ આધારે આખરે ગુનો ઉકેલી નાખ્યો હતો। પોલીસે આ હત્યામાં 5 સગીરોને ઝડપી પાડ્યા હતા, જેમાં એક સગીરે તેને ચપ્પુના ઘા માર્યા હતા। બાકીના 4 તેની સાથે ગયા હોવાની વાત પોલીસને જણાવી છે। તો મૃતકે હાલમાં જ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી છે। હત્યા કરનારા સગીરો પણ અભ્યાસ કરે છે અને તેઓની 13 વર્ષથી લઈ 16 વર્ષની ઉંમરના છે। હાલ તો પોલીસે હત્યારાઓને સળિયા પાછળ ધકેલી દઈ તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે ભેસ્તાન પોલીસ સ્ટેશન એવી માહિતી મળેલી હતી કે ઊન ગામની સીમમાં રોયલ પાર્કની સામે એક ખુલ્લા પ્લોટમાં એક ડેડ બોડી પડેલી છે અને એનું મર્ડર થયેલું છે પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું। જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને જે ડેડ બોડી જોતા આશરે 15 વર્ષની આસપાસની ઉંમરનો છોકરો જણાઈ આવેલો હતો અને એનું મર્ડર થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું હતું। જેથી એની સૌપ્રથમ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા અને ઓળખ પ્રસ્થાપિત થઈ તો આ જે મરણ જનાર જે છે એનું નામ અનસ ફકરુદ્દીન શેખ, ઉંમર વર્ષ 16 અને તે આસમાનગર ઊન પાટિયા ભેસ્તાનનો રહેવાસી જણાઈ આવેલ। તો આ અનુસંધાને એના વાલી વારસોનો સંપર્ક કરવામાં આવેલો અને વાલી વારસ પૈકી એના ફાધરનું પૂછપરછ કરી અને ફાધરની ફરિયાદ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સદર ગુનાની તપાસ ચાલુ હતી અને આ ગુનાના જે આરોપી હતા એને શોધવાની કામગીરી ચાલુ હતી। તે દરમિયાન ડિસ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ એમને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સ એની મદદથી આ ગુનામાં જે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મળી આવેલા હતા। તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી। જેથી આ ગુનામાં સંડોવાયેલ કુલ 5 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તપાસ કરનાર અમલદારે તાબામાં લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે। આ જે 5 બાળકો જે છે એ પૈકી એકની ઉંમર 10 વર્ષ છે, બીજા 2ની ઉંમર 12 વર્ષની છે, એકની ઉંમર 13 વર્ષની છે અને એકની ઉંમર 14 વર્ષની છે। આ જે ગુનો કરનાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો અને મરણ જનાર એ બધા આમ તો સાથે જ રમતા હતા અને બધા મિત્રો હતા, પરંતુ રમતા રમતા આ લોકોને ઝઘડા થતા હતા અને જે મરણ જનાર જે છે એમનો ચેડવતો હતો, હેરાન કરતો હતો, મા બેન સામે ગાળો બોલતો હતો। જેથી આ જે 5 જે બાળકો જે છે એમને નક્કી કરી અને આ 5 બાળકો પૈકી એક બાળકે એના ઘરેથી છરી લાવી અને આ 5 બાળકોએ પ્લાનિંગ કરી અને આ ગુનાવાળી જગ્યાની બાજુમાં એને છરીનો ઘા મારી અને એકબીજાની મદદગારી કરી અને ખૂન કરેલું હતું। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે।